યસ હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તો એ પ્રમાણે આપણે વિકલનની શરૂઆત કરી દીધી હતી. વિકલનમાં આપણે સાંકળના નિયમ પ્રમાણે એટલે કે સંયોજિત વિધેયના વિકલનના દાખલા સ્ટાર્ટ કરવાના. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું અમુક દાખલા હું કરાવડાવી પછી હું સાંકળના નિયમની વ્યાખ્યા લખીશ. એટલે આજે આપણે સાંકળના નિયમની જસ્ટ ઓફિશિયલ આપણે વ્યાખ્યા લખીએ. એટલે અહીંયા આપણે આ રીતે લખીએ: વિકલિત માટે સાંકળનો નિયમ. ઓકે, આપણે જસ્ટ ટૂંકમાં લખીશું, જસ્ટ સમજણ પૂરતું છે તે આપણે સમજાવવી જોઈએ. જો વિધેય f એ વિધેયો u અને v નું સંયોજિત વિધેય હોય એટલે કે f બરાબર u of v અથવા તો f of x is equals to u of v of x અથવા તો આપણે આના આઈટ પર લખીએ u of v of x આઈટ તથા t is equals to v of x હોય અને dt by dx અને du by dt નું અસ્તિત્વ હોય તો d by dx of f of x is equals to અહીંયા આપણે સૌથી બહારનું છે du by dt into dt by dx. યસ, આ આપણને સાંકળનો નિયમ કહેવાય. ઓકે, અહીંયા બહારથી આપણે સૌથી બહારનું વિધેય કયું છે આપણા પાસે? તો u. બહારનું વિધેય લઈએ ત્યારે v of x ને આખું આપણે જસ્ટ લઈએ t તરીકે સમજી લેવાનું. એના પ્રમાણે t એટલે x સમજીને એનું આખું કરવાનું. પછી આગળ જેને આપણે x સમજવું હોય એનું પાછું આગળ કરતું જવાનું. એ રીતે આપણે સાંકળનો નિયમ એપ્લાય કરવાનો છે. આ જ વસ્તુ આ એક જસ્ટ 2 છે, એ રીતે 3 હોય એટલે અહીંયા 3 નું બી સંયોજિત થઈ શકે. જો f એ u v તથા w વિધેયોનું સંયોજિત વિધેય હોય એટલે કે f is equals to u of v of w અથવા તો અહીંયા 3 સંયોજન છે. f of x is equals to u of v of w of x અથવા તો આ રીતે પણ લખાય આ વસ્તુ u of v of w of x આ રીતે પણ લખાય તથા યસ અહીંયા t is equals to w of x અને s is equals to v of t હોય તો d by dx of f of x is equals to સૌથી બહારનું કયું છે u, એની અંદર s આવશે. એટલે અહીંયા ને બીજું એક વસ્તુ અહીંયા લખીએ અને dt by dx તથા ds by dt વ્યાખ્યાયિત હોય તો d by dx of f of x is equals to અહીંયા સૌથી બહાર છે આપણા પાસે u du by ds ds by dt into dt by dx. આને કહેવાય શેર. આ ત્રણ વસ્તુ વ્યાખ્યાયિત થવી જોઈએ. એટલે સૌથી બહારનું વિધેય આપણે લેવાનું.
જે આપણે પ્રમાણિત છે એના પ્રમાણે જ આગળ વધવાનું છે, કઈ જ નવી વસ્તુ કરવાની નથી. અને હવે આપણે જે દાખલા કરીશું એ દાખલાઓ ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આપણે જે લાસ્ટ લેક્ચરમાં મેં કીધું એક્સ લઈને એક્સ પરથી કેવી રીતે કિંમતો આવે છે એ બધું નહીં વિચારીશું, પણ હવે આવી રીતે સંયોજિત વિધેય છે સૌથી છેલ્લું આપણે જે વિધેય લેતા હોઈએ એ. અને અહીંયા અત્યાર સુધી આપણે જે વિધેયો ભણ્યા છે, પ્રમાણિત વિધેયોના વિકલિતો ભણ્યા છે, એમાં આપણે જસ્ટ ખાલી x ની n ઘાતનું અને x⁻n એ આપણે જોયું છે. અને એના સિવાય આપણે જે બીજા જોયા છે, બીજા બાકી બધા ત્રિકોણમિતીય વિધેયો જોયા છે. આપણે જસ્ટ આપણે એટલી જ આપણે સીમિત રાખીશું. એના સિવાય આ બધી વસ્તુઓમાં આપણે વિકલિતના કાર્યનિયમો અથવા તો વિકલિતોનું બીજગણિત એ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો હોય. એટલે જે બીજગણિત અને પ્રમાણિત વિકલિતો આ બંનેનું કોમ્બિનેશન કરીને આપણે દાખલા ગણવાના છે. આ જે ફોર્મલ ડેફિનેશન છે. અને આના પરથી પાછો આપણે એક દાખલો આજે જોઈએ. દાખલા તરીકે આપણને આ રીતે કે એક્ઝામ્પલ આ રીતે ઓકે, tan of 2x plus 3 નું x ને સાપેક્ષ વિકલિત શોધ. ઓકે, tan of 2x plus 3 નું x ને સાપેક્ષ વિકલિત શોધવાનું આપણને કીધું છે. ઓકે, એટલે એનો અર્થ થયો આપણને d by dx of tan of 2x plus 3 આ આપણે શોધવાનું છે. ઓકે, યસ, હવે તમને એ તો સમજ આવી જવી જોઈએ. અહીંયા સૌથી બહારનું વિધેય કયું બનશે? અહીંયા સૌથી બહારનું વિધેય થશે tan. એટલે કે સૌથી બહારનું વિધેય આપણે જો જોવું હોય એ જોવા માટે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો કોઈ x વાસ્તવિક કિંમત x હોય એના માટે જો મારે tan 2x plus 3 નું મૂલ્ય શોધવું હોય તો મારા પાસે પગલાઓ કે અથવા સ્ટેપ્સ કયા કયા? તો કે પહેલા હું કોઈ x નું મૂલ્ય લઉં, x ના મૂલ્ય પરથી હું 2x plus 3 શોધું અને જે મૂલ્ય આવે એનું હું tan લઉં એટલે મને આનો જવાબ મળે. એટલે સૌથી છેલ્લે મેં શું લીધું? tan. એટલે અહીંયા આપણે વિચારવાનું tan x નું વિકલિત શું? તો કે tan x નું વિકલિત sec² x. એટલે સૌથી બહારનું આપણે વિકલિત લેવાનું અને ભૂલી જવાનું આ વસ્તુ સૌથી બહારનું tan છે. tan x નું આપણે sec² x, ત્યારે આ વસ્તુને x સમજીને આપણે લખવાનું. એટલે સૌથી બહાર tan છે એટલે અહીંયા લખીશું આપણે sec² 2x plus 3. યસ, કારણ કે આપણા પાસે જે વિકલિત છે tan x નું છે, tan 2x plus 3 નું નથી. એટલે 2x અને સૌથી છેલ્લું મેં આમાં વિધેય જે લીધું હોય આ પરિણામ શોધવા માટે, તો એના માટે મેં સૌથી બહારનું વિધેય tan લીધું છે. એટલે અહીંયા tan 2x plus 3 છે તો સૌથી tan નું sec² x થાય. એટલે અહીંયા 2x plus 3 ને હું x સમજીને tan નું કરું છું, sec² 2x. પછી જેને મેં અહીંયા x સમજીને વિકલિત કરવું હોય એનું પાછું મારે અહીંયા d by dx of 2x plus 3 આ રીતે કરવાનું થશે. ઓકે, એટલે અહીંયા આ વસ્તુ આવશે sec² 2x plus 3. નાવ હવે અહીંયા જે બીજગણિતો વાપરવાના છે એટલે કૌંસ છે, કૌંસમાં બંનેનો જે સરવાળાનો સંબંધ છે અને d by dx of 2x અને d by dx of 3 આ એક સ્ટેપમાં લખું છું. બાકીમાં બધી વસ્તુ તમારે ડાયરેક્ટ લખવાની છે. અહીંયા આ વસ્તુ આ રીતે પણ થાય d by dx of 2x plus d by dx of 3. અહીંયા sec² 2x plus 3 d by dx of 2x. કોઈ બી અચળ ગુણાંક હોય તો બહાર આવી જાય એટલે અહીંયા થશે 2 d by dx of x plus અચળનું વિકલિત 0. આ ધ્યાન રાખવાનું, અચળ ગુણાંક હોય તો બહાર, પણ ખાલી એકલી અચળ સંખ્યા તેનું વિકલિત 0. અગેન આ થશે sec² 2x plus 3 into અહીંયા 2 d by dx of x, that is a 1 plus 0 એટલે 2 થશે. એટલે છેલ્લો જવાબ આવશે 2 sec² 2x plus 3. આ રીતે આપણે દાખલાઓ ગણવાના છે. ઓકે, જસા શરૂઆત હતી મેં એક સ્ટેપ બતાવ્યા છે, પણ આ બધા સ્ટેપ તમારે આના પરથી આ સ્ટેપ સીધું આવી જવું જોઈએ. એ તમે કરી શકો છો અથવા તો આના પરથી આ પણ લખી શકાય એવું છે. કારણ કે d by dx of 2x plus 3 તમે હવે મોડે ગણતરી કરી શકો છો. d by dx of 2x plus 3 નું વિકલન 2 થાય એટલે તમે ડાયરેક્ટ શોધી શકો છો અને એ લખવાનું પણ છે અને એટલે જ વાપરવાનું, કારણ કે આપણે બીજા બી આગળ વિકલિતો કરવાના છે. ઓકે, સો જસા જોઈ લો. આપણે આવા જ બીજા થોડા દાખલાઓ જોઈ લઈએ અને પછી આપણે નેક્સ્ટ પર જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ
આ રીતનું છે સાઇન ઓફ cos x સ્ક્વેર નું વિકલિત શોધો. ઓકે, નાઉ અહીંયા એમ જોવા જાય તો ત્રણ વિધેયનું સંયોજિત વિધેય છે, પણ છતાં તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતે કરવાનું હોય છે. આમાં એક પછી એક સ્ટેપ કરતું જવાનું હોય છે. અહીંયા આપણે શરૂઆતમાં જો આપણે વિચારવું હોય તો આપણે એ રીતનું વિચારી શકીએ કે જો મારે કોઈ x માટે આ મૂલ્ય શોધવું હોય તો આ દાખલા હું કેવી રીતે ગણીશ. તો કે પહેલા હું x નું મૂલ્ય લઉં, x લઈને x પરથી હું પહેલા x સ્ક્વેર નું મૂલ્ય શોધીશ. x સ્ક્વેર નું મૂલ્ય શોધી એટલે કે અહીંયા વર્ગની વાત કરીશ. વર્ગ કર્યા પછી એનું cos એટલે એ પછી જે મૂલ્ય આવશે એનું હું sin લઈશ. એટલે સૌથી છેલ્લા મેં શું લીધું? sin લીધું. એટલે અહીંયા મારે શું થશે? d by dx, મારે આનું વિકલિત શોધવાનું d by dx, કારણ x નું આ વિધેય છે x ને સાપેક્ષ થાય. d by dx of sin of cos of x square, આ વસ્તુ આપણે શોધવાનું છે. આપણે અહીંયા આ વસ્તુ એક નોંધી કે સૌથી બહારનું વિધેય કે સૌથી છેલ્લું જે સ્ટેપ છે આનો જવાબ શોધવા માટે તો કે જે પણ મૂલ્ય આવે એનું sin લઈશ. એટલે આપણા પાસે sin નું વિકલિત છે. અહીંયા શું થશે? આપણા પાસે sin નું વિકલિત બાજુમાં લખતો જઈશું d by dx of sin x. એટલે sin x નું વિકલિત આપણા પાસે શું છે? cos x. તો અહીંયા પણ શું કરવાનું? સૌથી બહારનું લીધું છે ત્યારે આ વસ્તુને છે ને x સમજવાનું. એટલે કે x સમજીએ તો યસ d અને sin નું શું થાય? sin નું cos x. તો અહીંયા cos sin x નું cos x છે, પણ અહીંયા sin x ની જગ્યાએ sin of cos x square છે. એટલે આપણે આ cos x square ને આપણે x સમજવીએ તો આના પ્રમાણે sin x નું cos x એના પ્રમાણે sin cos નું cos of x square. આ સમજીને કરવાનું કારણ શું? કારણ કે આપણે અહીંયા ચેન રૂલ અપ્લાય કરવાનો છે. પછી જેને આપણે x સમજીને sin નું કર્યું હોય એના પાછું વિકલિત ગુણ્યાકારમાં ઉમેરી દેવાનું. d by dx of cos x square આ વસ્તુ થશે. ઓકે, ના હવે અહીંયા જે સ્ટેપ અહીંયા આપણે ફોલો કર્યો હતો આના માટે એ જ સ્ટેપ અહીંયા પણ ફોલો થશે. એટલે આ પહેલું તો આ પદ છે જેમ જેમ આપણે લખી શકીશું cos of cos x square. નાઉ અહીંયા જે થશે એ અહીંયા આપણે જોવા જઈએ તો બહારનું વિધેય કયું મળશે? એટલે બહારનું વિધેય એટલે કે અહીંયા cos x square એટલે કોઈક x ના મૂલ્ય માટે cos x square શોધવું એટલે કેવી રીતે શોધાય? તો x લેવાનું, એનો વર્ગ કરીએ, પછી એનું જે મૂલ્ય મળે એનું cos લઈએ આપણને જવાબ. એટલે અહીંયા સૌથી બહારનું વિધેય એ cos કેવા હશે? અગેન હું બાજુમાં લખું છું આ d by dx of cos x. d by dx of cos x એનું વિકલન એ આપણને ખબર છે પ્રમાણિત વિકલિત છે એ થશે આપણા પાસે minus sin x. એ વસ્તુ છે. એટલે અહીંયા શું છે? સૌથી બહારનું વિધેય છે cos. એટલે અહીંયા મારા પાસે cos x નું છે, પણ અહીંયા શું છે? cos x square. એટલે આ વસ્તુને હું x square ને x સમજીને cos x નું શું થાય? minus sin x. તો અહીંયા minus sin of આને જે સમજ્યું છે એ એટલે x સમજીને કરવું તો x square અગેન આપણા પાસે જેને આપણે x સમજીને અહીંયા લખેલું છે વિકલિત બહારનું જ્યારે લઈએ ત્યારે અંદરના જેટલા બી વિધેય છે એઝ ઇફ એના માટે x છે એવું સમજીને લઈ લેવાનું અને આપણે આગળ વધવાનું. અને છેલ્લે અહીંયા d by dx of x square. કારણ કે બહારનું વિધેય cos છે, મારા પાસે cos x છે એટલે આ વસ્તુને x સમજીને મેં cos નું મેં વિકલિત લખ્યું છે. એમ cos x નું વિકલિત sin minus sin x છે. cos of x square નું જો આને x સમજ્યું તો minus sin of x square એ રીતે લખાશે. minus sin બહાર આવી જશે એટલે minus cos of cos x square into sin x square આ વસ્તુ થશે આપણા પાસે. ઓકે, નાઉ d by dx of x square આનું x આ છેલ્લું પ્રમાણિત રૂપ આવી ગયું. આના પછી આગળ થશે નહીં. યસ, આપણે જેમ જેમ બહારથી અંદર જતા જઈએ તો જ્યાં સુધી છેલ્લું પ્રમાણિત રૂપ આપણા પાસે આટલા જ છે x ની અંદર અને બધા જ ત્રિકોણમિતિ વિધેયો x ના સ્વરૂપ એટલે sin x cos x tan x એ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. આગળ બીજા આપણે ઉમેરીશું પણ રાઈટ નાઉ આપણે આટલી જ વસ્તુ સમજવાની છે. અને આના જે x એના જે મેં વેરિએશન્સ લખાવડાવ્યા છે એટલે d by dx of 1 by x, d by dx of root x એ બધી વસ્તુઓ તમારે યાદ રાખીને અહીંયા ગણતરી કરવાની. એટલે આનું વિકલન છે આપણા પાસે છે 2x. ઓકે, x raised to n and x raised to n minus 1. એટલે છેલ્લો જવાબ આપણે લખીશું અહીંયા minus 2x sin x square into cos of
cos x square આ રીતનો જવાબ લખાશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા હું આ ભૂસી નાખું છું કે એનો બેઝિક જે ઉપયોગ છે, મૂળભૂત છે, તો આપણે ઉપયોગ કરીને આ વસ્તુ લખીએ છીએ. આ રીતે આપણે કરવાના છે. ઓકે, નેક્સ્ટ આપણે સ્વાધ્યાયના અમુક જે દાખલા છે એ કરીએ. સ્વાધ્યાય 5.2. ઓકે, જો અહીંયા sec tan of root x નું x ને સાપેક્ષ વિકલિત કરો. ઓકે, ના આનું વિકલિત કરવાનું છે. અહીંયા d by dx of આપણે sec of tan of root x આ આપણે શોધવાનું છે. ઓકે, યસ, અહીંયા પણ પ્રોસિજર જે ફોલો કરીએ છીએ પણ તમને ખબર પડી જોઈએ સૌથી બહારનું વિધેય છે sec. ઓકે, અહીંયા કેવી રીતે બહારનું વિધેય sec નક્કી થયું તો કે આનું જો કોઈ x માટે, કોઈ વાસ્તવિક સંખ્યા x માટે આ આખો વિધેયનું જો મૂલ્ય શોધવું હોય તો આપણે જે પગલાઓ છે કે સ્ટેપ્સ છે શું? તો કે પહેલા આપણે x લઈએ, x નું વર્ગમૂળ કાઢીએ, પછી જે વર્ગમૂળ મળ્યું એને હું tan મૂલ્ય લઉં, પછી જે મૂલ્ય એનું પાછું હું sec લઉં એટલે મને જવાબ મળે. એટલે સૌથી પહેલા હું sec લઉં. એટલે અહીંયા આપણે sec નું કરવાનું છે. sec નું આપણા પાસે વિકલિત શું છે કે d by dx of, પણ sec નું જે પ્રમાણિત રૂપ છે મારો x વાળું જ છે એટલે d by dx of sec x એટલે એનું પ્રમાણિત રૂપ થાય, એનું પ્રમાણિત વિકલિત થાય sec x into tan x. મારા પાસે sec x નું પ્રમાણિત રૂપ x વાળું જ છે, પણ અહીંયા શું થયું સૌથી બહારનું sec છે પણ અંદર x નથી પણ tan root x છે, તો આ લખી દેવાનું. અહીંયા x ની જગ્યાએ આપણે આ વસ્તુ મૂકી દેવાની. એટલે અહીંયા sec ની જગ્યાએ શું છે? sec x ની જગ્યાએ શું આવ્યું? tan root x. અહીંયા આપણે લખવાનું આની જગ્યાએ, આના જવાબમાં આ વસ્તુ લેવાનું sec of tan of root x into tan of root x. આ વસ્તુ થઈ ગયું. પણ અહીંયા દાખલો નથી પતતો, આગળ અહીંયા છે અહીંયા આપણે આને x સમજીને કર્યું, જેને x સમજીને sec નું વિકલિત મેં લખેલું હોય એનું પાછું વિકલન કરવાનું છે d by dx of tan of root x. આ યસ, બહારનું જે છે આવી ગયું એક વાર, એ તો જેમ છે પાછું રિપીટ કરવાનું જ. યસ, અહીંયા જોઈએ તો સૌથી બહારનું વિકલિત tan. અહીંયા હું એક્સપ્લેનેશન નથી આપતો. યસ, આમાં સૌથી બહારનું વિકલિત થશે tan. tan પણ મારા પાસે tan x નું છે, જ્યારે અહીંયા શું છે? tan root x નું છે. તો અહીંયા x ની જગ્યાએ root x લઈને tan નું વિકલિત શું? તો કે tan x નું વિકલિત શું? તો કે sec square x. અહીંયા મારા પાસે tan root x છે એટલે x ની જગ્યાએ root x લઈને આ જ વસ્તુ વાપરવાની છે. એટલે અહીંયા sec square root x વાપરાશે, લખાશે. અહીંયા sec square root x into d by dx, જેને આપણે x સમજીને સૌથી બહારના વિધેયનું કર્યું હોય એનું પાછું આપણે વિકલન કરવાનું. ઓકે, ના અહીંયા શું છે? આ પ્રમાણિત રૂપમાં આવી ગયું x raised to n આવી ગયું, અથવા તો ડાયરેક્ટ આપણે યાદ રાખ્યું d by dx of root x is equals to 1/2 root x. એ વસ્તુ અહીંયા વાપરવાની. એટલે આ sec of tan of root x into tan of root x into sec square root x આનું 1/2 root x. યસ, આ તમારો જવાબ આવી ગયો. અથવા તો વ્યવસ્થિત ગોઠવવો તો તમે આ રીતે પણ લખી શકો છો. અહીંયા sec of tan of root x into tan of root x into sec square of root x છેદમાં 2 root x. આ રીતનો તમે જવાબ લખી શકો છો. ઓકે, સો જસ્ટ આ બધું એકચ્યુઅલી મેં 11માં પણ તમને સારી એવી પ્રેક્ટિસ કરાવડાવી છે, પણ છતાં અહીંયા આપણે પાછું એકવાર
જોઈ જોઈએ કે જેનાથી તમારે પાછું રિવિઝન પણ થઈ જાય, થોડી પ્રેક્ટિસ પણ થઈ જાય. અને અહીંયા જે હું જેના માટે લખું છું, આ જસ્ટ સાઈડમાં હું કાઢી નાખું છું. ઓકે, જસ્ટ આ તમને સમજાયના માટે હું બાજુમાં લખતો હોઉં છું. ઓકે, સો ધીઝ આર થિંગ્સ. આ રીતે આપણે દાખલા કરવાના છે. બીજા પણ થોડા દાખલાઓ 5.2 માં જોઈએ. એ દાખલો લખ્યો છે sin ax plus b છેદમાં cos cx plus d નું x ને સાપેક્ષ વિકલિત કરો. ઓકે, અહીંયા x ને સાપેક્ષ વિકલિત કરો એટલે આપણે આ શોધવાનું છે d by dx of sin ax plus b છેદમાં cos cx plus d. આ વસ્તુ શોધવાની છે. હવે મેં તમને જે કીધું છે એ જ્યાં વિકલિતના બીજગણિતનો ઉપયોગ આવતો હોય ત્યાં આપણે વિજયના બીજગણિતનો ઉપયોગ કરવાનો. જોવા જોઈએ તો અહીંયા આ વિકલન કરવાનું, પણ વિકલનમાં શું છે તો કે વિકલનમાં અહીંયા બે વિધેયોનો ભાગાકાર છે, u by v. એટલે અહીંયા d by dx of u by v આપણને ખબર છે, અથવા તો આપણે આ રીતે લખીએ છીએ d by dx of u by v એનો, અથવા તો u by v dash. તો અહીંયા આપણે શું લખીએ છીએ u dash into v minus u v dash upon v square. આ રીતનું છે. u dash એટલે du by dx અને v dash એટલે dv by dx. આ રીતનું છે. એટલે આને u લઈએ ને આમાં v લઈએ. તો અહીંયા આનું કેવી રીતે થશે તો આનું લખવા માટે અહીંયા બે સ્ટેપ લખું છું, બંને રીતે તમે લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા. ઓકે, એટલે અહીંયા તમે d by dx of sin ax plus b એટલે કે આ u dash into cos cx plus d minus, હવે ઉલટા સુલટી કરવાની છે, જે અહીંયા વિકલન કર્યું છે sin ax plus b into d by dx of cos of cx plus d છેદમાં તમે cos cx plus d આખાનો વર્ગ, v નો વર્ગ. ઓકે, આ સ્ટેપને તમે આ રીતે પણ લખી શકો, ઓર અહીંયા લખવું હોય ને તો તમે આ રીતે પણ લખી શકો sin x plus b આખાનો ડેશ into cos cx plus d minus sin ax plus d into cos cx plus d આખાનો ડેશ છેદમાં યસ cos cx plus d આખાનો વર્ગ. તમને જે અનુકૂળ તમે લખી શકો, બસ મતલબ આ છે. અહીંયા ડેશ કરી લેવાનું, વિકલિત છે, બીજું કંઈ જ નથી. પણ અહીંયા ડાયરેક્ટલી જનરલી આ વસ્તુ સરળ પડશે. આ રીતે કરશો તો પણ વાંધો નથી. તમે જે આ રૂલ છે એના પ્રમાણે અહીંયા લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે કરવાનું છે. એટલે અહીંયા શું થશે, પહેલા આનું, હવે અહીંયા યસ પહેલા બીજગણિત આપણે લાગુ પાડ્યું. બીજગણિત લાગુ પાડીને જે આપણે ચેનનો નિયમ લાગતો હતો, ડાયરેક્ટ થતો હતો, જે બી એ વસ્તુ અહીંયા કરવાની. અહીંયા જોવા જઈએ તો સૌથી બહારનું વિધેય છે sin નું. એટલે અહીંયા sin of ax plus b છે, પણ આપણા પાસે sin ax plus b નું વિકલિત નથી. આપણા પાસે પ્રમાણિત રૂપ છે sin x નું. એટલે sin x નું વિકલિત છે cos x. એટલે અહીંયા x ની જગ્યાએ જે વસ્તુ હોય એને x સમજીને sin x નું જે cos x થાય પ્રમાણે લખવાનું હોય. એટલે અહીંયા sin નું વિકલિત cos એટલે આ લખાશે cos ax plus b into જેને આપણે આ x સમજીને, અહીંયા x સમજીને શું કર્યું છે x plus b, એટલે અહીંયા એના ગુણાકારમાં d by dx of ax plus b. બાકી આ તો વિકલિત નથી, જેમ છે મૂકવાનું છે cos cx plus d minus અહીંયા આપણે જોઈએ તો આ sin ax plus b. અહીંયા સૌથી બહારનું વિકલિત છે, સૌથી બહારનું વિધેય છે cos. પણ અહીંયા આપણા પાસે જે વિકલન છે, પ્રમાણિત રૂપ છે એ d by dx of cos x છે, જ્યારે અહીંયા d by dx of cos cx plus d છે. સૌથી બહાર એટલે cos x પ્રમાણે જ કરવાનું છે, પણ જ્યારે x ની જગ્યાએ cx plus d સમજીને આપણે કરવાનું. એટલે અહીંયા થશે minus sin cx plus d. હવે જેને x સમજીને મેં cos નું કર્યું છે એનું પાછું અહીંયા કરવાનું d by dx of cx plus d છેદમાં આપણે લેવાનું cos, સોરી અહીંયા તમે
યસ વર્ગ છે એટલે અહીંયા વર્ગ છૂટો કરી દઈએ આપણે આ રીતે cos સ્ક્વેર cx પ્લસ ડી. ઓકે, એટલે આપણું નેક્સ્ટ સ્ટેપ થશે અહીંયા is equals to cos ax plus b બીજું અહીંયા d by dx of ax plus b એટલે અગેન આ બંનેની વચ્ચે સરવાળાનો સંબંધ એટલે અહીંયા સરવાળાનો બીજગણિત અહીંયા એપ્લાય કરવાનું આપણે સરવાળાનો બીજગણિત એપ્લાય કરીએ તો d by dx of ax એ અચળ છે બહાર આવે a into d by dx of x1 એટલે આ થશે a અને પ્લસ d by dx of b b અચળ છે b નું અચળનું વિકલિત શૂન્ય થાય એટલે અહીંયા ડાયરેક્ટ થઈ જશે આપણા પાસે a plus 0 into cos cx plus d જેમ આપણે લખવાનું છે એમ જ એ જ રીતે માઇનસ સાઇન ઓકે સોરી અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે હું પ્લસ લઈ લઉં છું સાઇન ax plus b into sin cx plus d. ઓકે, અહીંયા મારા પાસે રહેશે યસ d by dx of cx plus d. અગેન આ બંનેની વચ્ચે સરવાળો છે d by dx of cx c બાર d by dx of x એટલે c c plus 0 થશે અહીંયા c plus 0 છેદમાં cos સ્ક્વેર cx plus d. એટલે છેલ્લે જો સાદું સ્વરૂપમાં લખવાનું આવશે અહીંયા a cos ax plus b into cos cx plus d plus c sin ax plus d into sin cx plus d છેદમાં cos સ્ક્વેર cx plus d. આ તમે જવાબ લખશો તો પણ વાંધો નથી, હજુ પણ આગળ સાદુરૂપ આપવાનું તો વાંધો નથી. અહીંયા cos સ્ક્વેર cx plus d ને બંને પદોની નીચે છૂટા કરીને લખી શકાય, સાદુરૂપ આપી શકાય, અથવા તો અહીંયા સુધી બી લખ્યું હશે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એ રીતે સાદુરૂપ આપવું તો આપણા પાસે શું આવશે અહીંયા a cos ax plus b into cos cx plus d છેદમાં cos સ્ક્વેર cx plus d plus c sin ax plus b into sin cx plus d છેદમાં cos સ્ક્વેર cx plus d. અહીંયા એક cos cx plus d કટ થશે, બાકી મારા પાસે વધશે cos cx plus d 1 upon cos sec થશે. અહીંયા a cos ax plus b into sec cx plus d. now અહીંયા કોઈ કટ થાય એવો નથી, પણ sin cx plus d upon cos cx plus d એટલે આપણને મળશે tan અને બાકી રહેશે 1 upon cos. એટલે અહીંયા તમે c sin ax plus b into tan cx plus d into sec cx plus d. આ રીતે તમે જવાબ લખી શકો છો, અથવા તો બંનેમાંથી sec cx plus d તમે કોમન કાઢીને પણ જવાબ લખી શકો. there is no problem. અહીંયા સુધી બી લખેલો હશે તો કોઈ જવાબ વાંધો નથી. મેન યસ કઈ રીતે અહીંયા એક પછી એક સૂત્રો વાપરવાના છે, એક પછી કેવી રીતે એન્ટર થવાનું છે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા આપણે આ વસ્તુ જોઈ, અહીંયા સાઇન અને કોસ એટલે પહેલા ભાગાકાર છે એટલે ભાગાકારના બીજગણિત પ્રમાણે આપણે એનો ઉપયોગ કર્યો, અને પછી અંદર જેમ જેમ વધતા જઈએ પછી જ્યાં જ્યાં વિકલન આવે છે બેઝિક પહેલા બીજગણિત તો વાપરવાનું છે, એના કાર્ય નિયમો તો આપણે વાપરવાના જ છે. એના પછી જે જે વસ્તુઓ આવતી હોય એટલે જ્યાં જ્યાં વિકલન કરવાનું આવે ત્યાં સંયોજન છે કે શું છે એના પ્રમાણે આપણે વિકલનો વાપરતા જવાના છે. ઓકે, ના અને પછી આપણે છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ. આ દાખલો આપણે અહીંયા જોઈએ. હવે અહીંયા પાંચમો ચોથો દાખલો લેવાનું મારું કારણ શું હતું તો કે પાંચમામાં આપણે ભાગાકારનું નિયમ વાપરીને પછી આપણે એનું વિકલિત શોધ્યું હતું. એ જ રીતે અહીંયા પણ આપણે વિકલન શોધવાનું છે. એટલે અહીંયા ગુણાકાર છે એટલે પેલા ગુણાકારનો નિયમ વાપરીને પછી જ આપણે આગળ વધવાનું છે. એટલે એટલા માટે મેં આ
પાંચમો અને છઠ્ઠા દાખલા લીધા હતા. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો cos x ક્યુબ ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓફ x રેઝ ટુ 5. અહીંયા આ બે આનું વિકલન આપણે શોધવાનું છે. અહીંયા વિકલન શોધવાનું છે એટલે પહેલા તો અહીંયા આ બે પદો વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે d by dx of u into v પ્રમાણે. એટલે અહીંયા d by dx of u into v અથવા તો u into v dash, તો આપણે લખીએ છીએ u dash into v plus u into v dash. એટલે અહીંયા u dash એટલે કે du by dx અને v dash એટલે કે dv by dx. ઓકે, એટલે અહીંયા આ u થાય અને આ v થાય એ આપણે લઈ શકીએ છીએ. એટલે આનું જો મારે લખવું હશે તો d by dx of cos x cube અને આ જેમ છે એમ જ પદ sin square x raised to 5 પ્લસ બીજામાં અદલા બદલી કરવાની છે. પહેલું પદ છે જેમ છે એમ જ લખવાનું છે cos x cube અને બીજા પદનું વિકલન એટલે કે d by dx of sin square of x raised to 5 આ વસ્તુ આપણે લેવાની છે. ઓકે, એટલે પહેલા આ વસ્તુનું ધ્યાન તો રાખવાનું છે કે આપણે જો જ્યાં વિકલિતનું બીજગણિત આવતું હોય એના પ્રમાણે એ સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારના નિયમ તો અપ્લાય કરવાના. એના પછી વિકલનની અંદર જે આવે છે એમાં પછી ધ્યાન રાખવાનું હોય છે. એમાં સંયોજિત હોય અથવા તો સીધા સીધા પણ હોઈ શકે છે. હવે અહીંયા d by dx of cos x cube, યસ, અહીંયા હવે કોઈ એક જ વિધેય છે પણ અહીંયા સંયોજિત વિધેય છે. આમાં સૌથી બહારનું વિધેય થશે cos, એટલે cos આપણા પાસે cos x નું છે. cos x નું વિકલિત મારા પાસે શું છે તો કે માઇનસ સાઇન x છે. તો અહીંયા cos x ક્યુબ છે એટલે x ક્યુબ ની જગ્યાએ હું x સમજીને અહીંયા cos નું એટલે કે માઇનસ સાઇન x ક્યુબ એવું લખીશ. જેને x સમજ્યું હોય એનું વિકલિત એની સાથે જ લખતું જવાનું એટલે કે x ક્યુબ ઇન્ટુ અહીંયા આપણે આનું વિકલિત કરવાનું નથી, જેમ છે એમ જ રાખવાનું છે. એટલે આ કારણ કે આ v છે પ્લસ અહીંયા પતી ગયું. આ નેક્સ્ટ અહીંયા cos x cube અહીંયા હવે આપણે જોઈએ તો યસ d by dx of sin square of x raised to 5. હવે આમાં જો તમારે ભૂલ નથી કરવાની, અહીંયા સૌથી બહારનું વિધેય કયું થશે તો કે ઘાતાંક થશે, x ની n ઘાતનું થશે. કેવી રીતે તો કે આનું જો મૂલ્ય શોધવું હોય sin square x raised to 5 નું તો હું પહેલા શું લઉં, કોઈ એક વાસ્તવિક સંખ્યા x લઉં, એની x ની 5 ઘાત શોધું, x ની 5 ઘાત શોધીને પછી એ જે મૂલ્ય આવે એનું હું સાઇન લઉં અને છેલ્લે એનો હું વર્ગ કરું. એટલે કે અહીંયા હું સૌથી છેલ્લે વર્ગની વાત કરું છું એટલે ઘાતાંકની વાત કરું છું એટલે x raised to n ની વાત કરું. એટલે અહીંયા શાનો વર્ગ થશે તો sin x raised to 5 આખાનો વર્ગ થશે. અહીંયા આ રીતે થશે, આ sin x raised to 5 આખાનો વર્ગ થશે. પણ મારા પાસે શું છે x ની n ઘાત વાળું છે, sin ની n ઘાત વાળું નથી. એટલે x ની n ઘાત નું મારા પાસે વિકલિત છે n x raised to n minus 1. એટલે અહીંયા આ આખા પદને હું x સમજીને x ની n ઘાત હોય તો અહીંયા x નો વર્ગ હોય તો 2x. એટલે અહીંયા હું શું લખીશ 2 આને x તરીકે લઈશ એટલે અહીંયા sin x raised to 5 લઈશ. પછી આને x તરીકે લઈને મેં આ 2x કર્યું, જેને મેં x તરીકે લીધું હોય એનું પાછું વિકલન કરી sin x raised to 5. આ રીતે આપણે આગળ વધવાનું છે. એટલે અહીંયા શું થશે મારા પાસે માઇનસ sin x ક્યુબ ઇન્ટુ d by dx x ક્યુબ એટલે કે આ થશે 3x સ્ક્વેર. છેલ્લું પ્રમાણિત રૂપ છે નથી આગળ વિકલન થાય એવા નથી એટલે અહીંયા આપણે સ્ટોપ કરવાનું હોય ઇન્ટુ sin સ્ક્વેર x raised to 5 પછી અહીંયા પ્લસ 2 આવી ગયા, 2 બહાર લઈ લઈએ cos x ક્યુબ ઇન્ટુ sin x raised to 5. નાવ અહીંયા આ જે છે d by dx of sin x raised to 5. એટલે અહીંયા પણ પાછું આ જ વસ્તુ જો જ્યાં જ્યાં વિકલન આવે છે અથવા જ્યાં જ્યાં આપણે d by dx શોધવાના આવે છે ત્યાં આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે સૌથી બહારનું વિકલિત કયું. અહીંયા સૌથી બહારનું વિકલિત છે sin, એટલે sin નું cos x. એટલે અહીંયા મારા પાસે જે પ્રમાણિત રૂપ છે એક sin x નું છે, sin x raised to 5 નું નથી. એટલે આ x raised to 5 ને હું જસ્ટ સૌથી બહારનાને હું લઈને બાકીનું જે છે એને x સમજીને જો કરીશ તો અહીંયા cos
x રેઝ ટુ 5 ઇન્ટુ પછી જેને મેં અહીંયા x સંજીના પ્રમાણિત રૂપ માટે કર્યું હોય એનું પાછું હું વિકલિત લખીશ. ઓકે, અહીંયા છેલ્લે મારા પાસે -3x² ઇન્ટુ sin x³ ઇન્ટુ sin square x raised to 5 પછી અહીંયા +2 cos x³ into sin x raised to 5 into cos x raised to 5. now હવે આ x raised to n એ આપણું પ્રમાણિત રૂપ આવી ગયું એટલે આ થશે 5x raised to 4 એટલે છેલ્લો જવાબ અહીંયા લખાશે -3x² sin x³ into sin square x raised to 5 પછી અહીંયા આવશે +5 દુની 10 x raised to 4 બાકીના જે પદ છે એ લખીએ આપણે cos x³ into sin x raised to 5 into cos x raised to 5 આ રીતે તમે લખી શકો છો. અહીંયા તમારી પાસે આ બધી વસ્તુ આવી અહીંયા અમે 2 તમે અલગ કાઢશો તો 2 sin x into cos x is equals to sin 2x એના પ્રમાણે તમે sin 2x raised to 5 એને 2 છૂટા કરીને પછી 5x raised to 4 એટલે તમે લખી શકો છો. નથી પણ લખતા તો પણ વાંધો નહીં, અહીંયા સુધી પણ વાંધો નથી. એટલે અહીંયા થોડા અટપટા આવે તો પણ વાંધો, કારણ કે જો શરૂઆત આ રીતનું હોય તો અટપટા વિકલિતો આવી શકે છે. સો એની ચિંતા નથી કરવાની. અહીંયા તમારા દાખલામાં જેમ પ્રોસિજર છે એમ આગળ વધતું જવાનું છે. સૌથી પહેલા જેનું વિકલન આપણે શોધવાનું હોત એ જે પદોનું વિકલિત આપણને કીધું હોય તો એમાં વિધેયો વચ્ચે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારનો સંબંધ છે આપણે જોવાનું. જો આપેલા વિધેયો વચ્ચે અલગ અલગ વિધેયો વચ્ચે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારનો સંબંધ હોય તો આપણે જે વિકલિતોનું બીજગણિત અથવા તો વિકલિતોના જે કાર્ય નિયમો છે એનો આપણે ઉપયોગ કરીને એ પ્રમાણે મૂકવાનું. એ રીતે એક વખત પદ ગોઠવી લીધા પછી આપણે d/dx એટલે કૌંસમાં આવે તો વસ્તુ આવી જાય પછી યસ પછી અંદરનું જેનું વિકલિત આપણે શોધવાનું છે. પ્રમાણિત રૂપમાં આપેલું છે કે સંયોજિત સ્વરૂપમાં છે જોવાનું. જો પ્રમાણિત રૂપમાં હશે તો સીધો જવાબ આવી જશે, પણ જો સંયોજિત રૂપમાં હશે તો આપણે સૌથી બહારનું એ શોધવા માટે સૌથી બહારનું કયું વિધેય આવે છે એ સૌથી બહારના વિધેયને વિકલિત આપણે લખવાનું. ત્યારે બાકીની બધી જ વસ્તુને x સમજીને જવાબ લખવાનો, પછી એમાં આગળ વધતું જવાનું. સૌથી બહારના વિધેય માટે જેને બાકીની બધી વસ્તુને x સમજીને જે આપણે વિકલિત લખ્યું હોય જેને x સમજીને વિકલિત લખ્યું પાછું વિકલન કરતું જવાનું અને એ જ રૂલ પાછો એમાં નેક્સ્ટ સ્ટેપમાં અગલાય થતો કે જેને આપણે x સમજીને કર્યું છે એમાં પ્રમાણિત રૂપ આવે છે કે પછી સંયોજિત વિધેય આવે છે. સંયોજિત વિધેયનું આવે છે તેમાં સૌથી બહારનું કયું છે એ વિચારીને બાકીનાને x તરીકે લઈને આપણે દાખલો આગળ કરતું જવું. જ્યાં સુધી છેલ્લું આપણને પ્રમાણિત રૂપ આવે ત્યાં સુધી આપણે એડ કરતું જવાનું, એટલે એના સાથે મલ્ટીપ્લાય કરતું જવાનું છે અને આ રીતે આપણે જવાબ મેળવવાનો છે. ઓકે, અહીંયા તમે આટલું જોઈ લેજો. આજના લેક્ચરમાં હું આટલું જ બતાવું છું. અહીંયા તમે હોમવર્ક પણ લખી દઉં છું. અહીંયા તમારે સાથે સાથે હોમવર્ક જ લખી દઉં છું. તમારું હોમવર્ક આજનું એ સ્વાધ્યાય 5.2 માં એક્ઝામ્પલ 1 થી 4 તથા 7 અને 8 આ તમારું હોમવર્ક છે. સ્વાધ્યાય 5.2 માં 1 થી 4 અને 7 અને 8 માં એટલે ટોટલ 6 દાખલાઓ છે તમારે કરવાના છે. ઓકે, બાકીના જે થોડા હતા એ મેં તમને બતાવી. સોરી યસ, અહીંયા 1 થી 4 ની 1 થી 3 ચોથો તમે કરાવડાવી દીધો છે. અહીંયા 1 થી 3 અને 7 અને 8 આ 5 દાખલાઓ કરવાના છે. 3 દાખલા મેં બતાવી દીધા, 4, 5, 6 ક્રમમાં હતા એટલે આમાં જે અલગ વસ્તુ પડતી વસ્તુ મેં તમને બતાવી દીધી છે. બાકીનું તમે ગણી શકશો. એ ગણીને મને હોમવર્ક બતાવવાનું છે. આજના લેક્ચર પૂરતું આટલું જ. સ્વાધ્યાય 5.2 માં બાકીના 2 દાખલા રહેશે, મારે તમને બતાવવાના છે. બતાવીને પછી આપણે નેક્સ્ટ બીજા વિકલિતો જોઈશું. ઓકે.